નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાંથી કીડા નીકળવાનો સિલસિલો શરૂ થયો છે અને હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર પિઝામાંથી કીડા નીકળવાનો મામલો સામે આવી રહ્યો છે। મામલો અમદાવાદનો કે જ્યાં પિઝામાંથી કીડા નીકળ્યા છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે આ ઘટના ઘટી છે। અહીં કાંકરિયામાં મનપસંદ ભાજી પાઉંની આ ઘટના છે, જ્યાં સોસમાંથી પણ જીવાત નીકળી હતી। અહીં કિડ સિટીની બાજુમાં જ મનપસંદ ભાજી પાઉં છે અને ત્યાં આ ભાજી પાઉંમાંથી કીડા નીકળવાનો મામલો સામે આવ્યો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, આ વખતે ક્યાંથી આ મામલો સામે આવ્યો છે અને તેને લઈને કોઈ ફરિયાદ થઈ છે, તપાસ થઈ રહી છે ખરી? જયેશ, જે પ્રકારે અવારનવાર આ જે કિસ્સા સામે આવી રહ્યા છે કે ખાણીપીણી વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાના મામલા હવે દિવસે દિવસે વધી રહ્યા છે। કાંકરિયા ખાતે આ ઘટના બની હતી। કાંકરિયામાં અંદર જે આવેલા ફૂડ સ્ટોલ છે કે જે કિડ સિટીની બાજુ પર આવેલા છે, ત્યાં મનપસંદ ભાજી પાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે। સોસમાંથી પણ અનેક જીવાત નીકળી હોવાનો આક્ષેપ ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટરે કર્યો છે। તેમણે પોતાનો વિડીયો પણ વાયરલ કર્યો હતો કે આ પ્રકારની ઘટના બની હતી। કિડ સિટીની અંદરનું કેમ્પસ જે છે તે કોર્પોરેશન સંચાલિત છે અને એટલા માટે એવું કહી શકાય કે કોર્પોરેશન દ્વારા પોતાના જ વિસ્તારમાં, પોતાના જ કેમ્પસમાં ચેકિંગ કરવામાં આવતું નથી, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બેફામ રીતે બની રહી છે। સ્વચ્છતા બાબતે યોગ્ય કાળજી લેવામાં આવતી નથી અને એટલા માટે જ ખાણીપીણીની વસ્તુઓમાં આ પ્રકારની જીવજંતુઓ નીકળવાની ઘટના બની રહી છે। સાથે જ જણાવીશ કે કાંકરિયાની અંદર ચાલતા મનપસંદ ભાજી પાઉંમાંથી પિઝા ઓર્ડર કરવામાં આવ્યો હતો। ભાજપના જ પૂર્વ કોર્પોરેટર દ્વારા ઓર્ડર કરાયો હતો અને જેમાંથી કીડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। જય બિલકુલ જિગ્નેશ, આભાર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। તો સૌથી મોટી ચિંતાની વાત એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરી શું રહ્યું છે? શા માટે નિયમિત ધોરણે ચેકિંગ નથી થઈ રહ્યું? શા માટે આ પ્રકારનો મામલો સામે આવ્યા બાદ જ તંત્ર દોડતું થાય છે? વારંવાર આ રીતે ઘટનાઓ ઘટતા લોકોમાં હવે ખાદ્ય પદાર્થો વિરુદ્ધ અરુચિ